અંતર્ગત પધારેલ માનનીય મહેમાનો, ગામના વડીલો, ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા પ્રણામ. આજે હું ધોરણ 8ની વિદ્યાર્થીની બઢિયા રંજન આપણી સમક્ષ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર મારા વિચારો રજૂ કરું છું. આપણે બધા જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપણું સ્વાસ્થ્ય એ આપણી સૌથી મોટી સંપત્તિ છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણું સ્વાસ્થ્ય કોના પર નિર્ભર છે? તેનો સીધો સંબંધ આપણા પર્યાવરણ સાથે છે. જો પર્યાવરણ શુદ્ધ હશે તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. જેવું પર્યાવરણ તેવું આપણું જીવન. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણે પ્રગતિ તો કરી રહ્યા છીએ, પરંતુ તેની સાથે હવાનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, પ્લાસ્ટિકનો અતિરેક ઉપયોગ કરી પર્યાવરણને નુકસાન કરી રહ્યા છીએ. જો આપણે આપણું સ્વાસ્થ્ય સુધારવું હોય તો સૌથી પહેલા આપણા પર્યાવરણને સુધારવું પડશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વધુમાં વધુ વૃક્ષો વાવીએ, પ્લાસ્ટિકનો બહિષ્કાર કરીએ, બજારમાં જતી વખતે કાપડની થેલીનો ઉપયોગ કરીએ, પાણીનો બગાડ અટકાવીએ, વરસાદી પાણીનો સંગ્રહ કરીએ અને જળ સંરક્ષણ માટે સામૂહિક પ્રયાસ કરીએ. આપણી આસપાસ કચરો ન ફેંકીએ અને સ્વચ્છ ભારત અભિયાનમાં આપણે યોગદાન આપીએ. છેલ્લે એટલું જ કહીશ કે પૃથ્વી આપણું ઘર છે, તેને સાફ સુથરી રાખવાની જવાબદારી આપણા સૌની છે. આવો આપણે બધા સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણે પર્યાવરણનું જતન કરીશું અને એક સ્વચ્છ ભારતનું નિર્માણ કરીશું. પર્યાવરણ બચાવો, સ્વાસ્થ્ય સુધારો. તમે સૌએ મને શાંતિપૂર્વક સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.